હવે આપણે ત્રિકોણની સમરૂપતાની શરતો જોવાની છે કે બે ત્રિકોણો સમરૂપ થવા માટેની શરતો. બે ત્રિકોણો સમરૂપ થવા માટેની શરતો તો સમજો. તો પહેલી વસ્તુ, આપણે સમરૂપ ક્યારે બને? એના ત્રણે ત્રણ અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય અને અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણમાં હોય તો એ બંને ત્રિકોણોને સમરૂપ ત્રિકોણો કહેવાય. પણ આપણે જે 9મા ધોરણમાં ભણ્યા કે એકરૂપ ત્રિકોણોની શરતો જોઈ હતી આપણે. બાખુબા, ખુબાખુ, ખુખુબા, બાબાબા અને કાકબા, આ 5 શરતો હતી. એમ અહીં આગળ પણ આપણે બે ત્રિકોણો સમરૂપ થવા માટેની આપણે શરતો જોવાની છે. તો પહેલી શરત છે ખુ ખુ ખુ. યાદ રાખજો. આને તમે ખાલી ખુખુ પણ લખી શકો. બે ખૂણા એકરૂપ હોય એટલે ઓટોમેટિક ત્રીજો ખૂણો સરખો થાય જ. કેમ? તો કારણ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 છે. એટલે જો બે ખૂણા બંને ત્રિકોણમાં સરખા હોય તો એનો સરવાળો આપણે 180માંથી બાદ કરીએ એટલે ત્રીજો ખૂણો સરખો મળે જ. એટલે આપણી આ પહેલી શરત છે ખુ ખુ ખુ. અને ખુ 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 આ પ્રમેય 6.3 છે. પણ આપણે સ્વીકારી લેવાનું છે. અહીંયા ખુ 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 એટલે ખૂણો ખૂણો અને ખૂણો. અહીંયા બે ત્રિકોણોમાં અનુરૂપ ત્રણેય ખૂણા સરખા આપ્યા હોય. અહીંયા આ અનુરૂપ ખૂણા સરખા હોય તો બંને ત્રિકોણો સમરૂપ ત્રિકોણો કહેવાય. અહીંયા ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆરમાં અહીંયા ખૂણો એ બરાબર ખૂણો પી, ખૂણો બી બરાબર ખૂણો ક્યુ અને ખૂણો સી બરાબર ખૂણો આર આપ્યા હોય તો આ બંને ત્રિકોણો સમરૂપ થાય. આ સમરૂપ બને. એને આપણે કહેવાનો મતલબ શું કહેવાય? ખુ 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 શરત કહેવાય. બીજી શરત ખાલી ખુ ખુ. બે ખૂણા સરખા આપ્યા હોય તો પણ એને સમરૂપ ત્રિકોણ કહેવાય. ખૂણો ખૂણો એને આ બંને સેમ જ છે એટલે ખુ ખુ. અહીંયા આ એક ત્રિકોણ છે આપણો એબીસી, બીજો ત્રિકોણ છે પીક્યુઆર. એના અનુરૂપ બે ખૂણાઓ સરખા આપ્યા હોય એમ. તો અહીંયા ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆરમાં ખૂણો એ બરાબર ખૂણો પી અને ખૂણો બી બરાબર ખૂણો ક્યુ આપ્યું હોય, ખાલી આટલું જ આપ્યું હોય તો પણ આ બંને ત્રિકોણ સમરૂપ ત્રિકોણ બને. સમરૂપ પીક્યુઆર. અને આ શરતને ખુખુ શરત કહેવાય. તો આ ખુખુ શરત હતી. ત્રણેય ખૂણા સરખા હોય તો ખુ ખુ ખુ. હવે ત્રીજી શરત છે બા બા બા. યાદ રાખજો. એમાં આ પણ પ્રમેય છે, આ પ્રમેય નથી. બરોબર? બા 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 એટલે એને કહેવાય બાજુ બાજુ અને બાજુ. તો આ બે ત્રિકોણમાં આપણે ત્રણેય બાજુઓનો સમપ્રમાણમાં હોય. સમજો, સમપ્રમાણમાં હોય એટલે અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સરખો હોય. આ ગુણોત્તર સરખો ખાલી. તો અહીંયા ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆરમાં બાજુઓ સપ્રમાણમાં હોય એટલે એબીના છેદમાં પીક્યુ, બીસીના છેદમાં ક્યુઆર
અને એસીના છેદમાં પીઆર. આ બાજુઓ સપ્રમાણમાં હોય આને એમ કહેવાય અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય. સમપ્રમાણમાં હોય તો પણ આ બંને ત્રિકોણ સમરૂપ ત્રિકોણ બને. આ સમરૂપ ત્રિકોણ બને. તો આ આપણી બાબા શરત હતી, બરોબર. અને હવે બાખુબા, ચોથી શરત બાખુબા, યાદ રાખજો. આ 4 શરતો છે. બાખુબા એટલે એમાં બાજુ, ખૂણો અને બાજુ. હવે આમાં સમજો, આ બે ત્રિકોણમાં બે બાજુઓ અને અંતર્ગત ખૂણો ખાસ યાદ રાખજો. બે બાજુઓ અને એનો અંતર્ગત ખૂણો સરખો હોવો જોઈએ. અહીંયા તો આ બે બાજુઓ ABC અને PQR. તો એમાં દાખલા તરીકે આ AB અને PQ અને BC અને QR આ બે બાજુઓના માપ સપ્રમાણમાં હોય અને અંતર્ગત એટલે વચ્ચેનો ખૂણો એ એકરૂપ હોય. તો અહીંયા ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં ખૂણો B બરાબર ખૂણો Q અને AB ના છેદમાં PQ બરાબર BC ના છેદમાં QR. એટલે આ બે અનુરૂપ બાજુઓ ભાગાકાર આવે ને એટલે એને સમપ્રમાણમાં કહેવાય. તો અહીંયા ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR થાય. એટલે આ ખાસ મગજમાં રાખજો. બે ત્રિકોણ સમરૂપ થવાની આ 4 શરતો છે આપણે, બરોબર. આ 4 શરતો છે. હવે આપણે જે પ્રમેય 6.1 જે પ્રતિજ્ઞા એની યાદ રાખવાની છે દાખલા ગણવા માટે. હવે દાખલા માટેના સૂત્રો. યાદ રાખજો, તમે દાખલો ગણતી વખતે તમને બે ત્રિકોણ સમરૂપ ન આપ્યા હોય તો પહેલાં આપણે એને સમરૂપ સાબિત કરવા પડે અને પછી દાખલો ગણવો પડે. બે ત્રિકોણ પહેલાં સમરૂપ સાબિત કરવા પડે. હવે અહીંયા દાખલા માટેના સૂત્રો. તો પહેલી વસ્તુ, કે બે સમરૂપ ત્રિકોણ આપ્યા હોય એટલે તમારે આખું મીચીને સમજી લેવાનું. એની 4 વસ્તુ તો તમારા મગજમાં બેસાડી દેવાની. આ ABC અને PQR છે. તો પહેલી વસ્તુ સમરૂપ આપ્યા છે એટલે આપણે પહેલી વસ્તુ ખૂણો A બરાબર ખૂણો P. આ બે ખૂણા સરખા, આ બે ખૂણા સરખા. ખૂણો B બરાબર ખૂણો Q અને આ બે ખૂણા સરખા. ખૂણો C બરાબર ખૂણો R. બીજી વસ્તુ, બાજુઓના માપ સમપ્રમાણમાં. પછી પરીક્ષામાં કેવી રીતના પૂછાય છે હું તમને અહીંયા સમજાવું. દરેકે દરેક બાજુઓના માપ સપ્રમાણમાં એટલે AB ના છેદમાં PQ, BC ના છેદમાં QR અને AC ના છેદમાં PR. ત્રીજું, જો પરિમિતિ આપી હોય ત્રિકોણ ABC ની પરિમિતિ અને ત્રિકોણ PQR ની પરિમિતિ આપણી લેજો. પરિમિતિ આપી હોય
તો અનુરૂપ બાજુઓનો ખાલી ગુણોત્તર લેવાનો. એટલે એબીના છેદમાં પીક્યુ, બીસીના છેદમાં ક્યુઆર અને એસીના છેદમાં પીઆર. બરોબર. અને ક્ષેત્રફળ આપ્યા હોય ચોથું, ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ અને ત્રિકોણ પીક્યુઆરનું ક્ષેત્રફળ. ક્ષેત્રફળ બીજા શબ્દોમાં કહેવું હોય તો ખાલી એબીસી લખેલું આવે અને ખાલી પીક્યુઆર લખેલું આવે. ક્ષેત્રફળ આવે તો આપણે અનુરૂપ બાજુઓનો વર્ગ કરવાનો. એબીનો વર્ગ છેદમાં પીક્યુનો વર્ગ, બીસીનો વર્ગ છેદમાં ક્યુઆરનો વર્ગ, એસીનો વર્ગ છેદમાં પીઆરનો વર્ગ. એટલે સમરૂપ આવે એટલે તમારે આટલી વસ્તુ મગજમાં બેસાડી દેવાની. હવે પરીક્ષામાં કેમ પૂછાય? પરીક્ષામાં જુઓ, એક પહેલું આવી રીતના પૂછાય કે એબીસી અને સમરૂપ પીક્યુઆર છે. એમાં એમ આવે ખૂણો એ બરાબર, સમજો, ખૂણો એ બરાબર 50, ખૂણો બી બરાબર 70, તો ખૂણો આર શોધો. તો આપણે શું કરવાનું? અહીંયા આ ત્રિકોણના બે ખૂણા આપ્યા છે, તો પહેલાં તમારે ત્રીજો ખૂણો શોધી કાઢવાનો. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 એના ઉપરથી, એટલે આ 50 હતું, આ 70 હતું. બરાબર. બંનેનો સરવાળો 120, તો આ 60 થાય. અને હવે આપણે જે પૂછ્યું હોય આમાંથી, જો પી પૂછ્યો હોય તો 50, ક્યુ પૂછ્યો હોય તો 70 અને આર પૂછ્યો હોય તો 60. એક આ યાદ રાખવાનું, આ પહેલી વસ્તુ. બીજું, એમાં તમને એવું આપે, આ એબીનું માપ આપેલું હોય, બીસીનું માપ આપેલું હોય, આ પીક્યુનું માપ આપેલું હોય અને તમારે ક્યુઆરનું માપ શોધવાનું હોય. યાદ રાખજો. તો શું કરવાનું? તો આપણે આ પેલું બીજા નંબરનું સૂત્ર વાપરવાનું. આપણે બીજા નંબરનું સૂત્ર વાપરવાનું. કાનું માપ આપ્યું હોય એટલે આના છેદમાં આ બરાબર આના છેદમાં આ, અને પછી ચોકડી ગુણાકાર કરી દેવાનો. જે શોધવાનું હોય મળી જાય. બરાબર. દાખલા તરીકે સમજી લો, તમને આનું માપ આપણને 6 આપ્યું છે, આનું માપ 8 આપ્યું છે, આનું માપ 10 છે અને આ શોધવાનું છે. તો આપણે આપણું સૂત્ર આમ જ કે એબીના છેદમાં પીક્યુ બરાબર બીસીના છેદમાં ક્યુઆર. હવે એબીની જગ્યાએ 6, પીક્યુની જગ્યાએ 10, અહીંયા આગળ ક્યુઆરની જગ્યાએ, આ બીસીની જગ્યાએ 8 અને ક્યુઆર શોધવાનો છે. હવે આપણે આમ ચોકડી ગુણાકાર કરવાનો. આમ ગુણાકાર કરીએ એટલે 6 ગુણ્યા ક્યુઆર અને આમ ગુણાકાર કરીએ એટલે 8 ગુણ્યા 10. હવે આ 6 છેદમાં જતો રહે એટલે ક્યુઆર બરાબર 8 ગુણ્યા 10 છેદમાં 6. આના અડધા 4, આના અડધા 3, એટલે આપણો જવાબ આવ્યો 40ના છેદમાં 3. આપણે એમાં પોઈન્ટમાં જવાબ લાવવાનો નથી, આપણે ડાયરેક્ટ લખી નાખવાનું 40ના છેદમાં 3. એટલે એવી રીતના આ 3 સાથે નથી લેવાના. આપણે જે આપેલું છે અને જે શોધવાનું છે એ પ્રમાણે લેવાનું છે. કોઈક વખત તમને આ બંને આપેલા હોય અને દાખલા તરીકે આ આપેલું હોય ને આ શોધવાનું હોય, તો આપણે આના છેદમાં આ બરાબર આના છેદમાં આ, એ સૂત્ર લેવાનું. ત્રીજું, હવે આની પરિમિતિ આપી હોય, આની પરિમિતિ આપી હોય અને એક બાજુ આપી હોય અને બીજી બાજુ શોધવાની હોય, તો ડાયરેક્ટ આપણું આ સૂત્ર મૂકવાનું. આમાં એક જ અનુરૂપ બાજુ લેવાની છે, 3 બાજુ આપણે લેવાની થતી નથી. બરોબર. એવી જ રીતના ક્ષેત્રફળ. એટલે સમરૂપ ઉપરથી આપણે આટલી વસ્તુ યાદ રાખવાની છે. બીજું સૂત્ર, આ પ્રમેય આપણો છે 6.1.
એમાં આપણને આ પ્રમાણે આપેલું છે કે ત્રિકોણમાં બીજું ત્રિકોણ એબીસીમાં AB અને AC ના, એટલે આપણે ડાયરેક્ટ જ આમ આપેલું હોય સીધું માં A'(M') B અને A'(N') C તથા MN સમાંતર BC હોય, આ પ્રમાણે આ ABC ત્રિકોણ છે. એમાં A અને B ની વચ્ચે M આવેલું છે. સાંભળી લેજો, વચ્ચે એટલે એક્ઝેક્ટ વચ્ચે એવું નહીં, અહીં આગળ પણ આવેલું હોય ને અહીં આગળ પણ આવેલું હોય. અને A અને C ની વચ્ચે N આવેલું છે. અને આ MN રેખાખંડ છે એ આ BC ને સમાંતર છે. આ યાદ રાખવાનું, આ સમાંતર હોય તો આપણું સૂત્ર આના છેદમાં આ બરાબર આના છેદમાં આ આપણું સૂત્ર. એટલે AM ના છેદમાં MB બરાબર AN ના છેદમાં NC. આ સૂત્ર આપણું. બીજા બે સૂત્રો પણ બને. જો તમારે આના છેદમાં, આ મેઇન સૂત્ર છે આપણું, પણ કોઈને આના છેદમાં આખી બાજુ લે અહીંયા, તો અહીં આગળ પણ આના છેદમાં આખી બાજુ લેવાની. એટલે AM ના છેદમાં AB બરાબર AN ના છેદમાં AC. આ બીજું સૂત્ર. સૂત્રો બરાબર સમજજો, આ ગોખવાની વસ્તુ નથી. જે આપેલું હોય એના ઉપરથી આપણે કયું સૂત્ર લેવાનું આપણને ખબર પડવી જોઈએ. અહીંયા આ આપેલું છે, યાદ રાખજો. તો આ નીચેનું માપ આપેલું છે, તો આના છેદમાં તમે આખી બાજુ લો, તો અહીંયા આગળ પણ આના છેદમાં આખી બાજુ લેવાની. એટલે અહીંયા MB ના છેદમાં આખી બાજુ, તો અહીં આગળ પણ NC ના છેદમાં આખી બાજુ. સમજી લેજો, આટલા આ બંને બાજુ જ આપણે રમવાનું હોય, આટલામાં રમવાનું હોય તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો. આમાંથી ગમે તે સૂત્રનો ઉપયોગ કરી શકો તમે, ખાસ યાદ રાખજો. પણ જો આ બંનેમાંથી કોઈકનું માપ આપેલું હોય અને બીજાનું માપ શોધવાનું હોય, યાદ રાખજો, જો MN અથવા BC નું માપ આપ્યું હોય તો, જો આ બંનેમાંથી કોઈનું માપ આપ્યું હોય તો આ સૂત્રો લાગુ પડે નહીં. તો તમારે શું કરવાનું? તો એક પહેલા આમ લઈ લેવાનું, આ ABC અને અહીંયા M અને N. તો આપણે અહીંયા આગળ પહેલા આ નાનો ત્રિકોણ લેવાનો, આ AMN, અને આ આખો ત્રિકોણ લેવાનો, અને આ બંને આમ અલગ ત્રિકોણ દોરવાના, અને આ બંને ત્રિકોણ સમરૂપ થાય. અહીંયા આગળ આ બંને ત્રિકોણ સમરૂપ થાય. ત્રિકોણ AMN સમરૂપ ત્રિકોણ ABC, અને બે સમરૂપ ત્રિકોણ થાય એટલે આપણે સમરૂપતાના બધા સૂત્રો અહીંયા લાગુ પડે. જો બાજુ શોધવાની હોય તો આપણું સૂત્ર આ AM ના છેદમાં પહેલી બાજુ AB, અહીંયા બીજું લઈએ તો MN ના છેદમાં BC, અને આ લઈએ તો AN ના છેદમાં AC. એટલે જો તમારે આ બંનેનું માપ આપ્યું હોય તો આપણે આ સૂત્ર લગાડવાનું. બરોબર? એક આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. પછી અહીંયા ચતુષ્કોણ જ્યારે આવે, બરોબર, મેઇન
ચતુષ્કોણ બોલે ત્રીજું સૂત્ર. સમલંબ ચતુષ્કોણ ABCD માં AD સમાંતર BC તથા AC અને BD પરસ્પર O માં છેદે છે. તો અહીંયા આપણો આ સમલંબ ચતુષ્કોણ, આ સમલંબ એટલે એક બાજુ સમાંતર અને બીજી બાજુ સમાંતર ના હોય અને સમલંબ ચતુષ્કોણ કહેવાય. તો AD, તો મેં આ એક AD લખ્યું, તો આ BC અહીંયા BC કરી દેવાનું. હવે એના વિકર્ણ, આ એક વિકર્ણ AC અને બીજો વિકર્ણ BD, આ બંને પરસ્પર O બિંદુમાં છેદે છે. આ O બિંદુમાં છેદે છે. તો સાંભળી લેજો. તો આ ઉપરનો ત્રિકોણ, આ ઉપરનો ત્રિકોણ અને આ નીચેનો ત્રિકોણ, આ બે ત્રિકોણો પરસ્પર સમરૂપ થાય. યાદ રાખજો. એટલે અહીંયા તમે આ ખૂણો લો તો અહીંયા આ ખૂણો લેવાનો, અને આ ખૂણો લઈએ તો અહીંયા આ ખૂણો લેવાનો, અને આ બંને તો છે જ. એટલે આ બંને ત્રિકોણો સમરૂપ થાય. એટલે ત્રિકોણ હું આમ લખું AOD, તો સમરૂપ આ ત્રિકોણ લખવાનો થાય ત્યારે પહેલા આ લખવું પડે, આ નહીં. COB. અને અહીં આગળ એના ઉપરથી હું પહેલા આ AO બાજુ લખું છું, આ પહેલી ને બીજી. તો અહીંયા પણ આપણે પહેલી ને બીજી બાજુ લેવાની, એટલે અહીંયા CO. અહીંયા હું બીજી ને ત્રીજી બાજુ લખું છું OD, તો અહીંયા પણ બીજી ને ત્રીજી બાજુ લખવાની OB. એટલે હવે આ ચોકડી ગુણાકાર કરીએ તો AO ગુણ્યા OB બરાબર CO ગુણ્યા OD. એટલે આ ચારમાંથી ત્રણનું માપ આપ્યું હોય અને ચોથું શોધવાનું હોય તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. આ બંને ત્રિકોણો પરસ્પર સમરૂપ થાય, આ મગજમાં બેસાડવાનું તમારે. બરોબર? આ ત્રીજું સૂત્ર હતું. હવે ચોથું આપણું પાયથાગોરસનું ત્રિકોણ ABC માં ખૂણો B કાટકોણ છે અને BM કર્ણ પરનો વેધ છે. ખાલી કાટકોણ આપ્યું હોય તો તમારે સમજી લેવાનું પાયથાગોરસનો સિદ્ધાંત. તો પાયથાગોરસનો સિદ્ધાંત કયો? અથવા પાયથાગોરસનો પ્રમેય. એટલે આપણે આ ખૂણો B કાટખૂણો છે, એટલે આપણે સમજણ પડી જવી જોઈએ. કર્ણનો વર્ગ એટલે AC નો વર્ગ બરાબર આ બંને વર્ગોનો સરવાળો AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. કોઈક વખત તમને આ કર્ણ આપી દીધું હોય, આ આપી દીધું હોય અને આ શોધવાનું હોય તો કર્ણના વર્ગમાંથી આનો વર્ગ બાદ કરવાનો. સૂત્ર તો આ જ, પણ BC નો વર્ગ બરાબર AC નો વર્ગ માઇનસ AB નો વર્ગ. આ આમ આવે, અને AB શોધવાનું હોય તો BC આમ આવે. એમ. પાંચમું ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે અને BM કર્ણ પરનો વેધ છે. વેદ બોલે એટલે તમારે સમજી જ લેવાનું આપણા ત્રણ સૂત્રો. આ ABC, અહીંયા BM કર્ણ પરનો વેધ છે. વેદ આવે
એટલે 3 સૂત્રો. જો આ bm નો વર્ગ કરવાનો હોય, આ bm નો વર્ગ હોય તો આ બંને વર્ગોનો આ બંનેનો ગુણાકાર એટલે am ગુણ્યા ac, સોરી am ગુણ્યા mc. જો આનો વર્ગ કરવાનો હોય તો આ ગુણ્યા આખી બાજુ એટલે ab નો વર્ગ બરાબર am ગુણ્યા ac, અને આનો વર્ગ કરવાનો હોય તો bc નો વર્ગ બરાબર આ cm ગુણ્યા ac. અને જો આ 3 જ બાજુ આપેલી હોય તો આ એક સૂત્ર છે, 1/, આનો વર્ગ એટલે bm નો વર્ગ બરાબર 1/ab નો વર્ગ વત્તા 1/bc નો વર્ગ. આ રાઇડર છે, આ રાઇડર મોસ્ટ IMP હતી, પણ આ વખતે રાઇડર પૂછાવાની નથી. બરોબર? એટલે આ કાટકોણ ત્રિકોણ આપે એટલે તમારે આ વસ્તુ યાદ રાખવાની છે. અને કાટકોણ ત્રિકોણ આવે એટલે આપણે બીજી બે વસ્તુ પણ ખબર હોવી જોઈએ. છઠ્ઠું સૂત્ર, અહીંયા કાટકોણ ત્રિકોણમાં આ છઠ્ઠું, કાટકોણ ત્રિકોણમાં કર્ણ પર દોરેલી મધ્યગા, યાદ રાખજો વેદ શબ્દ નથી, મધ્યગા નું માપ કર્ણ કરતા અડધું હોય, કર્ણ કરતા અડધું હોય. આ પ્રમાણે આ કાટકોણ ત્રિકોણ છે ABC, અને આ મધ્યગા એટલે આ બે સરખા ભાગ કરે, આ બીડી મધ્યગા છે, યાદ રાખજો. આ લંબ નથી, આ મધ્યગા છે, મધ્યગા. તો આપણું આ સૂત્ર બીડી બરાબર 1/2 AC, આ કર્ણ કરતા અડધું થાય. કર્ણ 15 આપ્યો હોય તો મધ્યગાનું માપ 7.5 થાય. ઘણીવાર તમારે આ માપ આપી દીધું છે 5, આ માપ આપી દીધું છે 12, અને આ મધ્યગા શોધવાની છે. તો આપણે પહેલાં પાયથાગોરસનો ઉપયોગ કરી અને એસી શોધવું પડે. કર્ણ 13 મળે અને એના અડધા એટલે 6.5 થાય મધ્યગા. એટલે આ યાદ રાખજો. પછી 7મું, કાટકોણ ત્રિકોણમાં 30° ખૂણાની સામેની બાજુનું માપ કર્ણના માપ કરતા અડધું થાય. અહીંયા કાટકોણ ત્રિકોણ છે, એમાં આ 30° ખૂણો છે, આ તો 90 છે. આ 30° ખૂણો છે એટલે એની સામેની બાજુનું માપ આ કર્ણ કરતા અડધું થાય. એટલે AB બરાબર 1/2 AC, કર્ણ કરતા અડધું થાય. આ યાદ રાખજો. બરોબર? પછી લંબચોરસ અને ચોરસ આવે તો એના વિકર્ણ સરખા હોય અને બધા ખૂણા કાટખૂણા હોય. યાદ રાખજો. કર્ણ એટલે અહીંયા લંબચોરસ અને ચોરસ ના ચારે ખૂણા કાટખૂણા હોય અને વિકર્ણ સરખા હોય. વિકર્ણ સરખા હોય એટલે અહીંયા લંબચોરસમાં પણ યાદ રાખજો, તમને વિકર્ણનું માપ આપ્યું હોય ABCD અને એક બાજુનું માપ આપ્યું હોય
અને તમારે પરિમિતિ શોધવાની હોય તો પહેલાં તમારે બીજી બાજુનું માપ શોધવું પડે. એટલે અહીંયા ત્રિકોણ ABCમાં ખૂણો બી કાટકોણ છે એમ કરી અને પાયથાગોરસનો ઉપયોગ કરવાનો. ABનો વર્ગ વત્તા BCનો વર્ગ બરાબર ACનો વર્ગ એમ કરીને. અને 9મું સમબાજુ ચતુષ્કોણ. સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે. યાદ રાખજો, સમબાજુ ચતુષ્કોણ હોય તો એના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે. એટલે આ સમબાજુ ચતુષ્કોણ દોર્યો. તો આ સમબાજુ એટલે આપણો શકરપારો. એના વિકર્ણો, આ એક વિકર્ણ AC અને બીજો વિકર્ણ BD, આ બે વિકર્ણો છે. તો એ પરસ્પર કાટખૂણે દુભાગે. આ બે સરખા ભાગ થાય અને આ બે સરખા ભાગ થાય. અહીંયા આના ઉપરથી તમારે વિકર્ણ શોધવાનો હોય અથવા કોઈ બાજુ શોધવાની હોય તો આમાં પણ પાયથાગોરસનો ઉપયોગ જ કરવાનો છે એમ. એટલે અહીંયા આગળ AO બરાબર OC બરાબર 1/2 AC, આ બે અડધા હોય. એ પ્રમાણે BO બરાબર OD બરાબર 1/2 BD. અને હવે આટલા ત્રિકોણમાં, ત્રિકોણ AOBમાં અહીંયા ABનો વર્ગ બરાબર આ કાટખૂણો બન્યો. એટલે એની આમાં ખૂણો O કાટકોણ છે અને કાટકોણ છે માટે આ કર્ણનો વર્ગ બરાબર AOનો વર્ગ વત્તા OBનો વર્ગ અથવા BOનો વર્ગ એમ. બરોબર? આ પ્રમાણે થાય. તો આ આપણા દાખલા માટેના સૂત્રો હતા. આટલા સૂત્રો તમારે મગજમાં રાખવાના છે. આના આધારે દાખલા પૂછાય. હવે આપણે તમને કાટકોણ ત્રિકોણની ત્રિપુટીઓ શોધતા શીખવાડવાનું છે. એ તમને આપણે કાલે શીખવાડીશું અને પછી કાલે આના દાખલાઓ જોઈશું. બરોબર? બોલો. સર આજનો વિડિયો મૂકશો એટલે મતલબ આજે જે ભણાવ્યું